રોડ પર વકીલ ટાયર બદલતા હતા ત્યારે ધોકા વડે કાર પર હુમલો કરી હુમલાખોરો થયા ફરાર। નવસારીના છતડિયા રોડ પર વકીલની કાર પર અજાણ્યા બે શખ્સોએ હુમલો કર્યો હતો। કારમાં પંચર પડ્યું હોય ટાયર બદલતી વેળાએ અજાણ્યા ઇસમોએ કોઈ કારણોસર ધોકા વડે કાર પર હુમલો કરી ફરાર થઈ ગયા હતા। કાર ચાલક વકીલ દિનેશભાઈ ગોહિલે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। વકીલની ફરિયાદના આધારે નાસી છૂટેલ શખ્સોની ધારી પોલીસે શોધખોળ શરૂ કરી છે। મારું નામ દિનેશ ગોહિલ છે। હું અહીંથી ધારી છતડિયા રોડ ઉપર નીકળ્યો હતો। તમારા ગાડીને પંચર પડ્યું એટલે પંચર કરાવવા ગાડી ઊભી રહ્યો હતો। એમાં કોઈ બે જણા અજાણ્યા શખ્સો આવ્યા અને મને ગાળો દીધી અને ગાડી ઉપર ધોકો મારીને પાછળનો કાચ તોડી નાખ્યો અને એ લોકો પછી આમ આગળ નીકળી ગયા આગળના ગામ સુધી એ બાજુ। બનાવ બન્યાની જાણ થતાં આપે ધારી પોલીસ સ્ટેશન આ બનાવ બન્યો ને એટલે મેં ધારી પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો અને અત્યારે સાહેબ સ્ટાફ આવી ગયા છે।